બુલેટિનમાં આગળ વધીએ અગત્યના સમાચાર મળી રહ્યા છે. સમાચાર છે ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર. જાણકારી એવી મળી રહી છે કે પરીક્ષાને મોકૂફ રખાય છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની ને મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણીની આચાર સંહિતાના કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષાને સ્થગિત કરાઈ છે. 8 અને 9 મેની પરીક્ષા હવે યથાવત રહેશે. 20, 21, 27 અને 28મી એપ્રિલની પરીક્ષાને સ્થગિત કરાય છે. 4 અને 5મી મેના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરી દેવાય છે. તો ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને અત્યારે મોકૂફ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીની આચાર સંહિતાને કારણે મોકૂફ રખાય છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના નિર્દેશ બાદ અત્યારે પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. ખાસ મહત્વપૂર્ણ જાણકારી એ છે કે 8 અને 9મી મે જે પરીક્ષા હતી તે યથાવત રહેશે, પરંતુ 20, 21, 27 અને 28મી એપ્રિલની પરીક્ષાને અત્યારે સ્થગિત કરવામાં આવી છે. 4 અને 5મી મેના રોજ લેવાનારી પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે.